હેલો ફ્રેન્ડ્સ, કાલે આપણે ભાગીદારી એટલે શું, ભાગીદાર એટલે શું, ભાગીદારી પેઢી એટલે શું એના વિશે ચર્ચા કરી હતી અને ભાગીદારીના લક્ષણો એટલે કે ભાગીદારી લાક્ષણિકતાઓ વિશે આપણે જોયું હતું અને ભાગીદારી કરારનામાની અંદર સમાવિષ્ટ થતી બાબતો વિશે થોડી ઘણી ચર્ચા કરી હતી. તો એની અંદર થોડાક પોઈન્ટ આપણે ચર્ચી લીધા કે જેમાં સૌથી પહેલો પોઈન્ટ આવતો હતો ભાગીદારોની વિગત કે જે ભાગીદારો હોય એ ભાગીદારોની વિગત એની અંદર સમાવેશ થતી હતી. બીજું પેઢીની વિગત એટલે કે જે પેઢી છે એ પેઢીની વિગતો બધી એની અંદર આપવામાં આવતી હતી કે જેમાં પેઢીનું નામ, પેઢીનું સરનામું, પેઢીની કોન્ટેક્ટની વિગતો, બરોબર. એના પછી ત્રીજો ધંધાનો પ્રકાર એટલે કે ધંધો કયા પ્રકારનો છે. શું એ ધંધો ઉત્પાદન કરે છે એટલે કે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે, શું એ ધંધો માત્ર વેચાણ કરે છે, બરોબર, અથવા તો એ ધંધો સેવાનો છે કે પછી એ ધંધો ઉત્પાદન અને વેચાણ બંનેનો છે. તો એ ધંધાનો પ્રકાર એની અંદર દર્શાવે છે. એના પછી ચોથો પોઈન્ટ હતો મૂડી કે ભાગીદારીનો આરંભ ક્યારે થશે, બરોબર. તો ભાગીદારીનો આરંભ અથવા પ્રારંભ એટલે કે શરૂઆત ક્યારે થશે. તો ભાગીદારી જે તારીખથી અમલમાં આવી હોય એ તારીખ એટલે ભાગીદારીનો આરંભ એ તારીખથી થશે. કરારનામાની અંદર એ તારીખ લખેલી થશે તો એ કરારનામા પ્રમાણે જે તારીખ એની અંદર દર્શાવેલી હોય એનો આરંભ ત્યાંથી થઈ જશે. અને મહત્વની વસ્તુ છે મૂડી. તો ભાગીદારની મૂડી એટલે શું? તો ભાગીદાર દરેક ભાગીદાર કંઈક ને કંઈક મિલકત અથવા રોકડ લાવતો હોય છે. ભાગીદારની જે મૂડી છે એ ભાગીદારને મૂડી લાવવી ફરજિયાત નથી. મૂડી લાવવી ફરજિયાત નથી, બરોબર. જો આપણે કાયદામાં જોવા જઈએ તો કાયદાની દ્રષ્ટિએ ભાગીદારને મૂડી લાવવી ફરજિયાત નથી, પણ એ જે ભાગીદારી કરારનામું તૈયાર કરવામાં આવે છે એ કરારનામા પ્રમાણે મૂડી કેટલી લાવવી, કયા ભાગીદાર કેટલી મૂડી લાવશે એ નક્કી કરવામાં આવતું હોય છે. તો મૂડી એ લાવવી ફરજિયાત નથી, પણ કરાર મુજબ મૂડી લાવતા હોય છે. તો જે ભાગીદારો છે એ ભાગીદારો એમના કરાર મુજબ મૂડી લાવતા હોય છે. એટલે કે જ્યારે પણ એનું કરારનામું કે ખતપત્ર તૈયાર થતો હોય છે ત્યારે એની અંદર દર્શાવેલું હોય છે કે કયો ભાગીદાર કેટલી મૂડી લાવશે. હવે જો કરારનામાની અંદર મૂડી અંગેની કોઈ સ્પષ્ટતા ન કરેલી હોય તો કોઈ પણ ભાગીદારને આપણે કહી ન શકીએ કે તમારે આટલી મૂડી લાવવાની છે. બે ભાગીદાર હોય એ બે ભાગીદારોએ કરારનામાની અંદર કરાર જ્યારે બનાવ્યો હશે ત્યારે જો એમણે મૂડીની ચોખવટ ન કરી હોય અને જ્યારે બીજો ભાગીદાર એવી માંગણી કરે કે તારે 5 લાખ રૂપિયા મૂડી તરીકે લાવવાના છે તો એ ભાગીદાર પાસેથી મૂડીની માંગણી કરી શકાય નહીં, કારણ કે એ કરારની અંદર જો દર્શાવેલું ન હોય તો એ મૂડી માંગી શકે નહીં. એના પછીનો ટોપિક છે મૂડી પર વ્યાજ. મૂડી પર વ્યાજ તો જે મૂડી છે, બરોબર, એ મૂડી ભાગીદાર જ્યારે પેઢીને આપશે ત્યારે એ મૂડી ઉપર ભાગીદારને વળતર મળે એ હેતુસર મૂડી પર વ્યાજની ગણતરી થતી હોય છે. મૂડી પર વ્યાજ પણ ફરજિયાત નથી, બરોબર. મૂડી પર વ્યાજ આપવું ફરજિયાત નથી. એટલે કે ભારતીય ભાગીદારી કાયદો જે 1932 નો છે એ 1932 ના ભાગીદારી જે કાયદો છે એની અંદર મૂડી પર વ્યાજ આપવું ફરજિયાત કરવામાં આવ્યું નથી. તો એ જે ડિસિઝન છે, એ જે નિર્ણય છે એ કોના ઉપર આધારિત છે? તો એ ભાગીદારોની સંમતિ ઉપર છે. એટલે કે ભાગીદારોએ જે સંમત થઈ અને કરારનામું બનાવ્યું હશે તો એ કરારનામા ઉપરથી ખબર પડશે કે એ મૂડી ઉપર વ્યાજ આપવું કે નહીં. તો જ્યારે કરારનામું બને અને એની અંદર જો કરારનામામાં ઉલ્લેખ હોય કે મૂડી પર વ્યાજ આપવાનું છે તો કેટલા ટકા આપવાનું છે એ એની અંદર દર્શાવેલું હોય છે. તો કરારનામા આધારે મૂડી પર વ્યાજ આપવું કે નહીં તે નક્કી થશે. એટલે કે જ્યારે તમને રકમ આપેલી હશે દાખલા ગણવા માટે
અને એ રકમની અંદર જો તમને એમ કહેવામાં આવે કે મૂડી પર વ્યાજની ગણતરી કરવાની છે તો આપણે મૂડી પર વ્યાજની ગણતરી કરશું. પણ જો તમને રકમની અંદર કહેવામાં ન આવે કે મૂડી પર વ્યાજની ગણતરી કરવાની કે ન કરવાની, બરોબર, તો આપણે શું કરશું, તો એના ઉપર મૂડી ઉપર વ્યાજ કરશું. અને મૂડી ઉપર વ્યાજ આપણે પોતાની રીતે ગણી શકીએ નહીં. એટલે જ્યારે તમને કહ્યું હોય ત્યારે જ ગણવાનું છે. તો કરારનામાની અંદર ઉલ્લેખ હોય તો જ મૂડી ઉપર વ્યાજની ગણતરી થશે. એના પછી 7મા નંબરનો ટોપિક છે ઉપાડ. મહત્વનો ટોપિક છે ઉપાડ. ઉપાડ શું છે? તો જ્યારે ભાગીદારી પેઢીની અંદરથી કોઈ પણ વસ્તુ, બરોબર, જ્યારે ભાગીદારી પેઢીમાંથી રોકડ, બેંક અથવા મિલકત 100 રૂપિયા ઉપાડે છે. કોઈ પણ 100 રૂપિયા, બરોબર, રોકડ પણ ઉપાડ કરી શકતા હોય છે, બેંક એટલે કે બેંકની અંદરથી ચેકનો એને ઉપાડ કરેલો હોય અથવા તો મિલકત, આ કોઈ પણ રીતે એ ઉપાડ કરી શકે છે. તો ઉપાડ મહત્વનો ટોપિક શા માટે? તો જે કરારનામું હશે એ કરારનામાની અંદર જ પહેલેથી જ નક્કી કરી દેવામાં આવ્યું હશે કે કોઈ પણ ભાગીદાર જ્યારે ઉપાડ કરવાનો હશે તો એની લિમિટ કેટલી છે. ઉપાડ કરવાની એની જે લિમિટ છે, બરોબર, તો વધુમાં વધુ કેટલી રકમનો ઉપાડ કરી શકે? વધુમાં વધુ કેટલી રકમનો ઉપાડ કરી શકે તે દર્શાવવામાં આવે છે. એટલે કે જ્યારે કરારનામું બનાવવામાં આવે છે ત્યારે એની અંદર કોઈ પણ ભાગીદાર વધુમાં વધુ કેટલી રકમનો ઉપાડ કરી શકશે એ પહેલેથી દર્શાવી દેવામાં આવે છે. આવું શા માટે? કોઈ પણ ભાગીદાર સમજી લો કે 1 લાખ રૂપિયા મૂડી તરીકે લાવ્યો, પણ એ ભાગીદારને જ્યારે જરૂર હોય ત્યારે મનફાવે એટલી રકમ ઉપાડ કરી શકે. એટલે કે એની મૂડી ભલે 1 લાખની હોય પણ 5 લાખ સુધીની ઉપાડ કરી લે અને પછી એ રૂપિયા ભરી ન શકે તો એની જે સીધી અસર છે એ ભાગીદારી પેઢી ઉપર પડશે. તો આવું ન થાય એટલા માટે જે ભાગીદારો છે એ પહેલાથી જ સંમતિથી કરારનામાની અંદર ઉપાડની વધુમાં વધુ રકમ કેટલી હશે એ પહેલેથી જ નક્કી કરી લેતા હોય છે, બરોબર. એના પછીનો ટોપિક આવે છે ઉપાડ પર વ્યાજ. ઉપાડ પર વ્યાજ, તો જેવી રીતે મૂડી પર વ્યાજ છે એવી રીતે ઉપાડ પર વ્યાજ પણ આવે છે. તો જેવી રીતે મૂડી પર વ્યાજ આપવું ફરજિયાત નથી એવી જ રીતે ઉપાડ પર વ્યાજ આપવું ફરજિયાત નથી, બરોબર. ઉપાડ ઉપર વ્યાજ લેવાની જરૂરિયાત નથી હોતી. જો કરારનામાની અંદર ઉલ્લેખ ન હોય તો આપણે ઉપાડ ઉપર વ્યાજ ગણવાની જરૂર હોતી નથી. પણ કરારનામાની અંદર જો ઉલ્લેખ હોય તો એ પ્રમાણે આપણે ગણતરી કરવાની હોય છે. તો કરાર આધારે ઉપાડ ગણવો કે ન ગણવું તેનો નિર્ણય લેવાય છે. એટલે કે જો કરારનામાની અંદર દર્શાવેલું હોય કે ઉપાડ પર વ્યાજ ગણવાનું છે તો ગણવામાં આવે છે. જો ઉપાડ પર વ્યાજની કોઈ પણ તમને સૂચના ન આપવામાં આવેલી હોય તો આપણે ઉપાડ પર વ્યાજની ગણતરી કરશું નહીં. તો આપણે ઉપાડ પર વ્યાજ સુધીની માહિતી જોઈ. હવે એના પછીનો જે ટોપિક છે એ આપણે જોશું નફા નુકસાનની વહેંચણી. ખૂબ જ મહત્વનો ટોપિક છે અને તમને જે રકમ છે, બરોબર, દાખલાઓની રકમની અંદર ગઈ વખત તમને આપેલું હશે કે નફા નુકસાનની વહેંચણી કરવાની છે. તો એ નફા નુકસાનની વહેંચણી મહત્વનો ટોપિક છે, બરોબર. નફા નુકસાન તો જે ભાગીદારો હશે એ ભાગીદારો વચ્ચે નફો અને નુકસાન વહેંચવાનું છે. સૌથી પહેલો એનો જે મુખ્ય હેતુ શું છે? નફાનો હેતુ છે. એટલે કે નફો કમાવા માટે એ પેઢી અસ્તિત્વમાં આવે છે. તો જે નફો કે નુકસાન આવશે એનું શું કરવાનું છે? તો એની વહેંચણી કરવાની છે. તો જેટલા ભાગીદારો હશે એ ભાગીદારો વચ્ચે નફો અને નુકસાન કયા પ્રમાણમાં વહેંચવું, બરોબર. નફો નુકસાનની વહેંચણી કયા પ્રમાણમાં કરવી? તો ભાગીદારી કરારનામાની અંદર
જે કરારનામું અથવા તો પાર્ટનરશિપ ડીડ તૈયાર કરવામાં આવે છે એની અંદર નફા નુકસાનની વહેંચણી કયા પ્રમાણમાં કરવી. જો 3 ભાગીદાર હોય તો એ ત્રણેય ભાગીદારો વચ્ચે નફો કે નુકસાન જે આવશે એ કયા પ્રમાણમાં વહેંચાશે એ કરારનામાની અંદર દર્શાવવામાં આવે છે. પણ જો કરારનામાની અંદર કોઈ ઉલ્લેખ ન હોય તો નફો કરારમાં જો કોઈ ઉલ્લેખ ન હોય તો નફા નુકસાન ની વહેંચણી સરખે હિસ્સે કરવાની. જ્યારે પણ કરારની અંદર ઉલ્લેખ ન હોય કે નફા નુકસાનનું પ્રમાણ શું છે તો એ જે કરારની અંદર ઉલ્લેખ ન હોવાથી નફા અને નુકસાનની વહેંચણી સરખે હિસ્સે થશે. સમજી લો કે કોઈ 3 ભાગીદારો છે 90,000 નો નફો આવ્યો છે, બરોબર. એમને નફા અને નુકસાનની વહેંચણી કયા પ્રમાણમાં કરવી એવો કોઈ પણ ઉલ્લેખ કરારની અંદર કરેલો નથી. તો એ 90,000 ની જે વહેંચણી થશે એ 90,000 ની વહેંચણી એમને સરખા પ્રમાણમાં થશે. સરખા પ્રમાણમાં થશે એનો મતલબ કે ત્રણેય ભાગીદારોને એ 90,000 સરખે હિસ્સે વહેંચી દેવામાં આવશે. એટલે કે ત્રણેય ભાગીદારો વચ્ચે 90,000 ના ભાગ્યા 3 એટલે કે 30,000 ની વહેંચણી કરવામાં આવશે. તો જો નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ આપેલું હોય તો એ પ્રમાણ જે પણ આપેલું હશે એ પ્રમાણે નફા નુકસાનની વહેંચણી થશે. અને જો કરારની અંદર કોઈ ઉલ્લેખ ન હોય તો નફા અને નુકસાનની વહેંચણી હંમેશા ભાગીદારો વચ્ચે સરખા હિસ્સે થશે. એના પછી 10મો પોઈન્ટ છે પગાર, બોનસ, કમિશન. કોઈ ભાગીદાર સક્રિય રીતે કામ કરતો હોય એ ભાગીદારને પગાર આપવાનો અથવા તો કોઈ સારો એવો એમણે નફો કરાવ્યો હોય તો એને બોનસ અથવા કમિશન આપવું. તો એ અંગેનો નિર્ણય કોણ લેશે? તો એ અંગેનો નિર્ણય પણ કરારની અંદર પહેલેથી જ ઉલ્લેખ કરેલો હોય છે કે ભાગીદારી કાયદાની અંદર ભાગીદારને પગાર, બોનસ કે કમિશન આપવું એવું કઈ ડિસિઝન ફાઇનલ નથી હોતો. એટલે કે જેવી રીતે આપણે મૂડી પર વ્યાજ અને ઉપાડ પર વ્યાજનું કીધું ને કે મૂડી પર વ્યાજ અને ઉપાડ પર વ્યાજ આપવું ફરજિયાત નથી, એવી રીતે પગાર, બોનસ કે કમિશન ભાગીદારોને આપવું ફરજિયાત નથી, બરોબર. તો કાયદા પ્રમાણે ભાગીદારી કાયદો ભારતીય ભાગીદારી જે કાયદો છે 1932 નો એ મુજબ પગાર, કમિશન કે બોનસ આપવું ફરજિયાત નથી. જો પેઢી ઈચ્છે તો એ આપી શકે છે પણ ફરજિયાત નથી, બરોબર. જો પેઢીએ કરારનામાની અંદર કોઈ ઉલ્લેખ કરેલો ન હોય તો ભાગીદારી કાયદા મુજબ પગાર, બોનસ કે બીજી કોઈ પણ કમિશનની એ માંગણી કરી શકે નહીં. માંગણી કરે તો પણ એ માન્ય ગણવામાં આવતી નથી. ભાગીદારી કાયદા મુજબ 1932 નો જે ભાગીદારી કાયદો છે એ પગાર, બોનસ કે કમિશન વહેંચવા માટે એવું ફરજિયાત રીતે કહેતું નથી. કરાર મુજબ ભાગીદારને પગાર, બોનસ કે કમિશનની વહેંચણી થાય છે. જે કમિશન, બોનસ કે પગાર છે એની વહેંચણી જો કરારની અંદર ઉલ્લેખ હોય તો એ પ્રમાણે કરવામાં આવે છે. જો ઉલ્લેખ ન હોય તો એ કરવામાં આવતી નથી. એના પછીનો ટોપિક છે ભાગીદારે પેઢીને દીધેલ લોન. ખૂબ જ મહત્વનો ટોપિક છે કે ભાગીદાર જ્યારે પેઢીને લોન આપે એટલે કે ભાગીદાર પાસે રૂપિયા હોય અને પેઢીને રૂપિયાની જરૂરિયાત હોય ત્યારે પેઢીની જે રૂપિયાની જરૂરિયાત સંતોષવા માટે જ્યારે ભાગીદાર દ્વારા પેઢીને લોન આપવામાં આવતી હોય તો એ સંજોગોની અંદર એનો શું ઉલ્લેખ કરવાનો છે, એની જે ગણતરી છે એ કેવી રીતે કરવાની છે. તો અહીંયા જે ભાગીદાર પેઢીને લોન આપશે એ પેઢી માટે શું થઈ જશે? દેવું થઈ જશે. ભાગીદારે આપેલ લોન પેઢી માટે દેવું બને છે. જો ભાગીદાર પોતાની મૂડી તરીકે રૂપિયા આપતો હોય તો એ દેવું તરીકે નથી આપતો, પણ જો એ લોન તરીકે આપે છે તો એ દેવું તરીકે માનવામાં આવે છે.
અને જ્યારે પણ આપણે બેંકમાંથી લોન લઈએ અથવા તો અન્ય કોઈ વ્યક્તિ પાસેથી લોન લઈએ તો આપણે શું કરવું પડે છે? લોન પર વ્યાજ ચૂકવવું પડે છે. એવી રીતે અહીંયા પણ જે ભાગીદાર છે એ ભાગીદારને લોન પર વ્યાજ મળવું જોઈએ. તો ભારતીય ભાગીદારી જે કાયદો છે, બરોબર, એની અંદર કહેવામાં આવ્યું છે કે ભારતીય ભાગીદારી કાયદા મુજબ જ્યારે ભાગીદાર પેઢીને લોન આપે ત્યારે ફરજિયાત 6% લેખે લોન પર વ્યાજ ચૂકવવું પડે છે. યાદ રાખજો કે જ્યારે પણ ભાગીદાર દ્વારા પેઢીને લોન આપવામાં આવી હોય, કરારનામાની અંદર ઉલ્લેખ હોય કે ન હોય તેમ છતાં પણ ફરજિયાતપણે ભાગીદારે પેઢીને જે લોન આપી છે એના ઉપર 6% લેખે વ્યાજ ચૂકવવું પડે છે. પેઢી એ વ્યાજ ચૂકવવાની મનાઈ કરી શકે નહીં, ફરજિયાત એમને ચૂકવવું જ પડે. આના કરતાં ઊંધું હોય એટલે કે જો પેઢીએ ભાગીદારને લોન આપી હોય, બરોબર, પેઢી દ્વારા જો ભાગીદારને જરૂરિયાત હોય તો ભાગીદારને લોન આપી હોય અને જો કરારનામાની અંદર લોન પર વ્યાજનો કોઈ ઉલ્લેખ ન હોય તો એ પેઢી ભાગીદાર પાસેથી લોન પર વ્યાજની માંગણી નહીં કરી શકે. પણ જો પેઢીને ભાગીદારે લોન આપી હોય તો ભાગીદારને ફરજિયાતપણે લોન પર વ્યાજ આપવું જ પડશે. એટલે આ વસ્તુ યાદ રાખજો. અને પરીક્ષાની અંદર પણ MCQ ની અંદર ઘણી વખત આ પ્રશ્ન પૂછાયેલો છે કે જ્યારે ભાગીદાર પેઢીને લોન આપે ત્યારે ભાગીદારને લોન પર વ્યાજ મળે છે કે નહીં? તો હા, 6% લેખે ફરજિયાત એમને વ્યાજ મળે છે. એના પછીનો ટોપિક પાઘડી. જે પાઘડી છે એ ભાગીદારી પેઢીની અદ્રશ્ય મિલકત કહેવાય. તો જ્યારે નવો ભાગીદાર આવશે અથવા તો જૂના ભાગીદાર નિવૃત્ત થશે ત્યારે એ પેઢીની પાઘડીની જે ગણતરી છે, બરોબર, કે પાઘડીની ગણતરી કઈ રીતે કરવી, પાઘડીની ગણતરી અથવા તો આપણે એને કહી શકીએ મૂલ્યાંકન કઈ રીતે કરવું તે નક્કી કરવામાં આવે છે. એટલે કે જે કરારનામું બને છે એ કરારનામાની અંદર જ પાઘડી કેવી રીતે ગણવાની છે એ અંગેનો ડિસિઝન આની અંદર જ લઈ લેવામાં આવે છે. એના પછી પ્રવેશ અથવા તો નિવૃત્તિ. તો જે ભાગીદારો છે એ ભાગીદારો જો નવા ભાગીદાર જોડાવા માંગતો હોય તો કયા સંજોગોની અંદર જોડાઈ શકશે અથવા તો નિવૃત્ત થવા માંગતા હોય તો કયા સંજોગોની અંદર એ લોકો નિવૃત્ત થશે એ અંગેનું ડિસિઝન, એ અંગેનો નિર્ણય પહેલાથી જ એમના ભાગીદારી કરારનામાની અંદર દર્શાવી દેવામાં આવે છે. તો પ્રવેશ કે નિવૃત્તિ કયા સંજોગોમાં કયા સંજોગોની અંદર પ્રવેશ કે નિવૃત્તિ કરવી, બરોબર, કે જે ભાગીદારો છે એ ભાગીદારો કઈ રીતે નવા ભાગીદારોને પ્રવેશ આપી શકાશે અથવા તો કઈ રીતે એ ભાગીદારોને જો છૂટા થવું હોય તો એ છૂટા થઈ શકે છે. કોઈ સંજોગોની અંદર જો કોઈ ભાગીદાર મૃત્યુ પામે તો એ મૃત્યુ પામનાર ભાગીદારની જે ગણતરી છે, હિસાબો છે, એ કયા હિસાબો કેવી રીતે કરવાના છે એ અંગેનો ડિસિઝન પહેલેથી જ ભાગીદારીનો જે કરાર થશે એ કરારની અંદર દર્શાવી દેવામાં આવે છે. અને સૌથી છેલ્લું છે પેઢીનું વિસર્જન. કે જ્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન કરવામાં આવશે તો કયા સંજોગોમાં કરવું, કયા સંજોગોમાં વિસર્જન કરવું. હિસાબો કઈ રીતે કરવા એ અંગેનું ડિસિઝન પહેલેથી જ જે ભાગીદારી કરારનામું બનવામાં આવશે એ ભાગીદારી કરારનામાની અંદર દર્શાવી દેવામાં આવશે. તો ભાગીદારી કરારનામાની અંદર આટલી વિગતોનો સમાવેશ કરવામાં આવે છે, જેની અંદર સૌથી પહેલા ભાગીદારોની વિગતો આવશે કે જે ભાગીદારો કે જેની અંદર ભાગીદારો કયા છે, એમના નામ, એમના સરનામા, એમના કોન્ટેક્ટની ડિટેલ, પછી પેઢીની વિગત આવશે. એના પછી ધંધાનો પ્રકાર, કયા પ્રકારનો ધંધો ચલાવવાના છે, પેઢીના જે બધા ભાગીદારો છે એ આવશે. એના પછી ભાગીદારીનો આરંભ ક્યારથી થયો છે, મૂડી અંગેની વિગત, મૂડી પર વ્યાજના અંગેની બાબતો, એના પછી ઉપાડ પર વ્યાજ અંગેની બાબતો, મહત્વની બાબત છે કે નફા નુકસાનની વહેંચણી કેવી રીતે કરશે,
જો પેઢીની અંદર ઉલ્લેખ હોય, બરોબર, કરારનામાની અંદર ઉલ્લેખ હોય કે આ રીતના એમને વહેંચણી કરવાની છે તો એ પ્રમાણે કરશે. જો ઉલ્લેખ ન હોય કરારનામાની અંદર તો પછી શું થશે, તો એ લોકો જે પણ નફો કે નુકસાન થશે એ સરખા હિસ્સામાં વહેંચશે. એના પછી પગાર, બોનસ કે કમિશન ભારતીય ભાગીદારી કાયદાની અંદર એવું કહેવામાં નથી આવ્યું કે જે ભાગીદાર હશે જો એ કામ કરતા હશે તેમને ફરજિયાતપણે પગાર, બોનસ કે કમિશન આપવું. પણ જો કરારની અંદર ઉલ્લેખ હોય તો એ મુજબ એમને પગાર કે કમિશન આપી શકાય છે, પણ ફરજિયાત હોતું નથી. ભાગીદારે પેઢીને દીધેલ લોન એટલે કે ભાગીદાર જ્યારે પેઢીને લોન આપશે ત્યારે શું થશે, તો ફરજિયાતપણે પેઢીએ ભાગીદારને એને લોન પર વ્યાજ ચૂકવવું પડશે. અને લોન પર વ્યાજ એ હંમેશા નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ એટલે કે એક ખર્ચો છે, બરોબર. લોન પર વ્યાજ શું છે, ખર્ચો છે. અને લોન પર વ્યાજ ખર્ચો હોવાથી નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ આવશે પાઘડીની જે ગણતરી છે, જ્યારે નવા ભાગીદારો આવશે અથવા તો જૂના ભાગીદારો મૃત્યુ પામે અથવા તો નિવૃત્ત થાય તો એ સંજોગોની અંદર પાઘડીની જે ગણતરી છે એ પાઘડીની ગણતરી કેવી રીતે કરવાની છે, એના પછી પ્રવેશ કે નિવૃત્તિ કયા સંજોગોની અંદર નવા ભાગીદાર આવી શકશે, કયા સંજોગોની અંદર જૂના ભાગીદારો નિવૃત્ત કરવામાં આવશે, જ્યારે કોઈ ભાગીદાર મૃત્યુ પામે ત્યારે એ સંજોગોની અંદર જે મૃત્યુ પામનાર ભાગીદાર છે તો એમના વહીવટકર્તાની જે હિસાબોની પતાવટ કરવાની છે કેવી રીતે કરવાની છે એ અંગેનો જે નિર્ણય છે એ કરારનામાની અંદર જ દર્શાવી દેવામાં આવ્યો હોય છે. અને જ્યારે પેઢીનું વિસર્જન કયા સંજોગોની અંદર કયું કાર્ય કરીને એ વિસર્જન કરવાનું છે એ અંગેની બાબતનો એમાં સમાવેશ થાય છે. હવે કરારનામું એ ઈચ્છનીય છે, બરોબર, કે આપણે જો લેખિત કરારનામું તૈયાર કર્યું હોય તો આપણે આટલી બધી વિગતો એની અંદર દર્શાવેલી હોય છે કે જેથી જ્યારે પણ કોઈ પણ ભાગીદારો વચ્ચે વિવાદ થાય કે ઝઘડો થાય તો એ સંજોગોની અંદર આપણે એ જે કરારનામું છે એ કરારનામું જોઈ અને એ વિવાદ કે ઝઘડાનો અંત લાવી શકીએ છીએ. પણ કોઈ સંજોગોની અંદર કરારનામું તૈયાર કરવામાં ન આવેલું હોય તો એવું જરૂરી નથી કે બધા જ કરારનામું અથવા તો જે પાર્ટનરશિપ ડીડ છે, બરોબર, એ તૈયાર કરતા હોય. તો જો પાર્ટનરશિપ ડીડ તૈયાર કરવામાં ન આવ્યું હોય તો એ સંજોગોની અંદર જે ભાગીદારો છે એ ભાગીદારો કઈ રીતે પોતાના નિર્ણયો લેશે, તો એના માટે ભારતીય ભાગીદારી કાયદો 1932 એવું કહે છે કે જો ભાગીદારી કરારનામું તૈયાર ન કર્યું હોય તો ભાગીદારી કરારનામાની જો ગેરહાજરી હોય તો ભારતીય ભાગીદારી કાયદો 1932 ની જોગવાઈ લાગુ પાડવામાં આવશે. એટલે કે ભાગીદારી કરારનામા જો ન તૈયાર કરવામાં આવ્યો હોય તો એ સંજોગોની અંદર ભારતીય ભાગીદારી જે કાયદો છે 1932 નો એની અમુક જોગવાઈઓ લાગુ પાડવામાં આવે છે. તો કઈ કઈ જોગવાઈઓ લાગુ પાડવામાં આવે છે, તો સૌથી પહેલું છે કે મૂડી લાવવી ફરજિયાત નથી. કોઈ ભાગીદાર મૂડી લાવવા ન માંગતો હોય, કરારની અંદર કોઈ ઉલ્લેખ ન હોય તો એને ફરજ પાડી શકાતી નથી, બરોબર. જો કરાર જ ન હોય તો મૂડી લાવવા માટે એના ઉપર દબાણ પણ કરી શકાય નહીં. એટલે યાદ રાખજો કે જો ભાગીદારી કરારની અંદર કોઈ જોગવાઈ ન હોય અથવા તો ભાગીદારી કરાર ન બનાવવામાં આવ્યો હોય તો મૂડી લાવવી ફરજિયાત હોતી નથી. એના પછી મૂડી પર વ્યાજ આપવું ફરજિયાત નથી. જો મૂડી અને મૂડી પર વ્યાજ એ બંને ફરજિયાત નથી હોતું, બરોબર. જેવી રીતે મૂડી પર વ્યાજ આપવું ફરજિયાત નથી એવી રીતે આગળ ચર્ચા કરી એમ ઉપાડ પર વ્યાજ પણ આપવું ફરજિયાત નથી, બરોબર. મૂડી લાવવી ફરજિયાત નથી, મૂડી પર વ્યાજ લાવવું ફરજિયાત નથી, ઉપાડ પર વ્યાજ આપવું પણ ફરજિયાત નથી. એના પછી બીજું શું ફરજિયાત નથી, તો પગાર, બોનસ કે કમિશન આપવું ફરજિયાત
કે જો કોઈ ભાગીદાર પગાર માંગતું હોય, બોનસ માંગતું હોય કે કમિશન માંગતું હોય અને કરારનામાની અંદર કોઈ ઉલ્લેખ ન હોય તો એ સંજોગોની અંદર એને પગાર, બોનસ કે કમિશન ભાગીદારી પેઢી ના પાડી શકે, એટલે કે એને આપવાની મનાઈ કરી શકે, બરોબર? એના પછી આ બધી વસ્તુ નેગેટિવમાં છે, એટલે કે મૂડી લાવવી ફરજિયાત નથી, મૂડી પર વ્યાજ આપવું ફરજિયાત નથી, ઉપાડ ઉપર વ્યાજ આપવું ફરજિયાત નથી, પગાર, બોનસ કે કમિશન આપવું ફરજિયાત નથી, બરોબર? એ નેગેટિવ બાબતમાં છે. પછી જે નફા નુકસાનની વહેંચણી છે, બરોબર? આપણે આગળ ચર્ચા કરી કે નફા નુકસાનનું જે પ્રમાણ છે એ નક્કી કરવામાં ના આવ્યું હોય તો, કરારની અંદર ઉલ્લેખ ન હોય તો નફા નુકસાનની વહેંચણી સરખા પ્રમાણમાં, એટલે કે જ્યારે પણ નફા અને નુકસાનની વહેંચણી કરવામાં આવશે ત્યારે નફા અને નુકસાનની વહેંચણી સરખા પ્રમાણમાં થશે, જો કરારનામાની અંદર કોઈ ઉલ્લેખ ન હોય તો, બરોબર? એના પછી ભાગીદારે આપણે લોન વિશેનો કે ભાગીદારે પેઢીને ધીરે લોન પર 6% લેખે વ્યાજ આપવું પડે. ભાગીદાર જ્યારે પેઢીને ધીરે લોન હોય ત્યારે એના ઉપર 6% લેખે વ્યાજ. તો આટલી બાબતો છે કે જે ભાગીદારી કરારનામાનું ગેરહાજરી હોય ત્યારે લાગુ પાડવામાં આવે છે, બરોબર? એના સિવાય કે જો ભાગીદારી પેઢીની અંદર વ્યાજબી ખર્ચ કરેલો હોય, એટલે કે ભાગીદાર દ્વારા ભાગીદારીને લગતો કોઈ ખર્ચ કરેલો હોય, પેઢીને લગતો ખર્ચ કરેલો હોય તો એ પેઢી દ્વારા ભાગીદારને મજૂરી મળવાનો હક છે, એટલે કે ભાગીદારી પેઢી અંગેનો ખર્ચ ભાગીદારીને મળી શકે, જે ભાગીદાર છે એ ભાગીદારને મળવા પાત્ર, બરોબર? કારણ કે જો એ પેઢી માટે ખર્ચ કરતો હોય, બરોબર, પોતાનો ખર્ચો નથી, જો એ પેઢી માટે ખર્ચ કરતો હોય તો એને ભાગીદારને મજૂરી મળવા પાત્ર છે. તો આટલી બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે કે જો ભાગીદારી કરારનામાની અંદર ગેરહાજરી હોય તો ભારતીય ભાગીદારી કાયદો 1932 ની અમુક જોગવાઈઓ છે કે જેની અંદર મૂડી લાવવી ફરજિયાત નથી, મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ, પગાર, બોનસ, કમિશન આપવું ફરજિયાત નથી. પણ જો નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ ન આપેલું હોય તો એ સરખા પ્રમાણમાં વહેંચી શકાય છે. ભાગીદારી પેઢી ધીરે લોન હોય તો એના ઉપર 6% લેખે વ્યાજ આપવું પડે છે અને ભાગીદારી પેઢી અંગેનો ખર્ચ હોય તો એ ભાગીદારને મજૂરી મળે છે, એટલે કે એમને મળવાપાત્ર છે. એના પછી આપણે મૂડી ખાતા વિશે ચર્ચા કરવાની છે. તો ભાગીદાર અને ભાગીદારી પેઢી વચ્ચે જે વ્યવહારો થાય છે એ વ્યવહારો ઘણા બધા હોય છે. તો એ વ્યવહારોનું શું કરવાનું છે, એમની નોંધ કેવી રીતે કરવાની છે? તો જે ભાગીદાર અને ભાગીદારી પેઢી વચ્ચે જે કોઈ પણ વ્યવહારો થાય છે, બરોબર, એ વ્યવહારો નોંધવા માટે મૂડી ખાતા તૈયાર કરવામાં આવે છે. ભાગીદાર અને ભાગીદાર પેઢી વચ્ચેના વ્યવહારો નોંધવામાં આવે. તો જેટલા પણ વ્યવહારો થશે એ વ્યવહારો ભાગીદારો અને પેઢી વચ્ચેના વ્યવહારો મૂડી ખાતાની અંદર નોંધવામાં આવે છે. તો ભાગીદાર જ્યારે શરૂઆતમાં ભાગીદારી પેઢીની અંદર આવશે ત્યારે શું થશે? તો ભાગીદાર પોતાની મૂડી લાવશે, બરોબર? તો એ મૂડી લાવશે તો એ મૂડીની અંદર એ શરૂઆતની બાકી, ત્યારે શું કહેવાશે? શરૂઆતની બાકી. અને આખું વર્ષ જ્યારે એ વ્યવહારો થશે ત્યારે એની અંતની છેવટની જે બાકી છે એ ડિફરન્સ થઈ જશે, અલગ થઈ જશે, બરોબર? તો એની જે શરૂઆતની બાકી છે અને છેવટની બાકી છે, બરોબર, એ ઘણા કારણોસર એની શરૂઆતની બાકીમાં ફેરફાર થશે. મૂડી લાવશે, એ મૂડી જે આવશે એ શરૂઆતની બાકીની અંદર ઘણા બધા કારણોસરની અંદર, એટલે કે મૂડી પર વ્યાજ આવશે, ઉપાડ પર વ્યાજ આવશે, ભાગીદારને પગાર આવશે, કમિશન આવશે, બોનસ આવશે, બરોબર? એના પછી ભાગીદારને નફો થયો હશે તો વહેંચણી પાત્ર નફાની નોંધ આવશે, જો ખોટ થઈ હશે તો ખોટ અંગેનો એની અંદર નોંધ આવશે. તો આ બધા કારણોસર શરૂઆતની બાકીમાં ફેરફાર થશે.
તો આ જે ફેરફાર થાય છે તો એ ફેરફાર મૂડી ખાતામાં જમા અને ઉધાર બાજુ વ્યવહાર નોંધાશે. જમા અને ઉધાર બાજુ કયા કયા વ્યવહાર નોંધાશે એ આપણે હવે ખાતું બનાવીને જોશું. પણ એની અંદર કયા કયા જે ખાતાઓ આવે છે બરોબર એ આપણે સૌથી પહેલા એની બે પદ્ધતિઓ છે કે જે મૂડી ખાતા તૈયાર કરવાની બે પદ્ધતિઓ દર્શાવવામાં આવેલી છે. એક છે અસ્થિર મૂડી પદ્ધતિ. અસ્થિર મૂડી પદ્ધતિ એટલે કે હંગામી મૂડી પદ્ધતિ. અને બીજું છે સ્થિર મૂડી પદ્ધતિ. આ બે પદ્ધતિ બરાબર મૂડી ખાતા રાખવાની બે પદ્ધતિઓ હોય છે. એક અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અને બીજું સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ જે છે શરૂઆતની બાકી અને આખરની બાકી બંને વચ્ચે તફાવત હશે એટલા માટે અસ્થિર મૂડી કહેવામાં આવે છે. એટલે કે શરૂઆતની મૂડી 1 લાખ હશે અને બાકી આગળ લઈ ગયા જ્યારે અંતની મૂડી આપણે જોવા જશું આખરની મૂડી જોવા જશું તો એની અંદર બંનેમાં ફેરફાર હશે એટલા માટે એ અસ્થિર કહેવામાં આવે છે કારણ કે એની અંદર સ્થિરતા જોવા મળતી નથી. જ્યારે બીજી છે સ્થિર મૂડી પદ્ધતિ. તો એ સ્થિર મૂડી પદ્ધતિની અંદર શું હોય છે તો સામાન્ય સંજોગોની અંદર શરૂઆતની મૂડી અને આખરની મૂડી ફેરફાર અથવા તફાવત જોવા મળતો નથી. એટલે કે બંને મૂડી હંમેશા સરખી જ હોય છે. બરોબર. તો આપણે હવે અસ્થિર મૂડી પદ્ધતિની અંદર જે એન્ટ્રીઓ કરવાની છે એ કેવી એન્ટ્રીઓ છે અને કઈ રીતે કરવાનું છે એ ખાતું કેવી રીતે બનાવવાનું છે એના વિશે આપણે જોઈ લઈએ. કારણ કે એ જે તમે ખાતું બનાવશો એ બાકીના બધા જે ચેપ્ટર છે આગળના એ બધા ચેપ્ટરની અંદર તમને કામ આવશે. બરોબર. તો ધ્યાનથી આપણે એક ખાતા કેવી રીતે બનાવવાના છે એ ખાતા આપણે જોઈ લઈએ. સૌથી પહેલા તારીખનું ખાનું, વિગત, કોઈ પણ ભાગીદારો, ભાગીદાર A, ભાગીદાર B, જો C ભાગીદાર હોય તો C ભાગીદાર, જો ન હોય તો પછી જમા બાજુ કોણ, તારીખ, વિગત, ભાગીદાર A અને ભાગીદાર B. બરોબર. આવી રીતે આપણે કોષ્ટક બનાવવાનું રહેશે કે જેની અંદર તારીખ, વિગત, જેટલા ભાગીદારો હોય એ ભાગીદારોના નામ બરોબર અને એના રકમના ખાના. હવે આની જે શરૂઆત છે એ કેવી રીતે કરવાની છે તો ઉધાર અને જમા બાકી હશે. યાદ રાખજો કે ભાગીદારના જે મૂડી ખાતા છે એ મૂડી ખાતાની તમને બંને બાકી આપેલી હોઈ શકે. બાકી આગળ લાવ્યા તો જો શરૂઆતની જે બાકી છે એ બાકી આગળ લાવ્યા તરીકે દર્શાવવામાં આવશે. કાં એ ઉધાર બાકી હશે કાં તો એ જમા બાકી હશે. બરોબર. કાં તો ઉધાર હશે અથવા તો જમા હશે. યાદ રાખજો કે શરૂઆતની બાકી
જમા અથવા ઉધાર હશે। જો જમા બાકી તમને આપેલી હોય તો આપણે બાકી આગળ લાવ્યા તરીકે જમા બાજુ લખશું અને જો ઉધાર બાકી આપેલી હોય તો બાકી આગળ લાવ્યા તરીકે તમારે ઉધાર બાજુ જેની રકમ હોય એના ખાનામાં આપણે દર્શાવી દેવાની છે। યાદ રાખજો બંને બાકી હોઈ શકે ઉધાર અને જમા। એની અંદર જો ઉધાર બાકી હશે તો ઉધાર બાજુ શરૂઆતથી બાકી લખશું બરોબર અને જો જમા બાકી હશે તો જમા બાજુ બરોબર। આ મેઈન વિગત છે કે શરૂઆતની બાકીથી આપણે શરૂઆત કરવાની છે। એના પછી જમા બાજુ કઈ એન્ટ્રીઓ આવશે તો જમા બાજુ મૂડી પર વ્યાજ કે જો તમે મૂડી પર વ્યાજની ગણતરી કરવાની કીધી હોય બરોબર તો એ જમા આવશે। પછી જો ભાગીદારને પગાર બોનસ કે કમિશન જે કંઈ પણ આપવાનું કહ્યું બરોબર એ પણ જમા બાજુ આવશે। પગાર બોનસ કમિશન બરોબર। એના સિવાય નફા નુકસાન ફાળવણી ખાતે હવે નફા નુકસાન ફાળવણી ખાતે જે જમા બાજુ આપણે લખશું એ હશે વહેંચણી પાત્ર નફો એટલે કે જ્યારે ભાગીદારોનો નફો થશે ત્યારે એ નફો મૂડી ખાતાની અંદર જમા બાજુ લખાશે। જેટલા જે રકમ આપેલી હોય જેટલા પ્રમાણમાં વેચવાની કીધી હોય એ પ્રમાણની અંદર તમારે દર્શાવવાનું રહેશે બરોબર। એના પછી બીજો કોઈ પણ જો તમને મહેનતાણું આપેલું હોય દલાલી આપેલી હોય જે કંઈ પણ જો ભાગીદારને કંઈ પણ મળવાનું હશે એ બધું મળવાનું આપણે આ બાજુ રાખશું અને જો બધી એન્ટ્રીઓ થઈ જાય એના પછી છેવટે બાકી આગળ લઈ ગયા બરોબર એ આપણે દર્શાવવામાં આવશે। એવી જ રીતે ઉધાર બાજુ કઈ એન્ટ્રીઓ આવશે તો ઉધાર બાજુ આવશે ઉપાડ કે જો ભાગીદારે કોઈ પણ ઉપાડ કર્યો હોય એ પછી રોકડનો હોય બેંકનો હોય કે મિલકતનો હોય બરોબર કોઈ પણ ઉપાડ કર્યો હોય તો એ ઉપાડની એન્ટ્રી ઉધાર બાજુ આપણે કરવાની રહેશે। ઉપાડ પર વ્યાજ તો ઉપાડ પર વ્યાજની એન્ટ્રી પણ ઉધાર બાજુ આવશે। એના સિવાય નફા નુકસાન ફાળવણી ખાતે તો નફા નુકસાન ફાળવણી ખાતે બંને બાજુ આવે છે। જો નફા નુકસાન ફાળવણી ખાતું જે છે એ બંને બાજુ આવે છે પણ આપણે બંને બાજુ દર વખતે નહીં આવે કોઈ પણ એક જ બાજુ આવશે નફા નુકસાન ફાળવણી ખાતે બરોબર। જો વહેંચણી પાત્ર નફો હશે તો એ જમા બાજુ આવશે અને વહેંચણી પાત્ર જો ખોટ હશે તો એ ખોટ ઉધાર બાજુ આપણે લખવાની રહેશે। એના સિવાય બાકી આગળ લઈ ગયા બાકી આગળ લઈ ગયા શું છે આખરની બાકી બરોબર। તો આની અંદર તમારે ધ્યાન શું રાખવાનું છે જો નફા નુકસાન ખાતાની અંદર જે તમને બાકી આપેલી છે તો જો કે નફો હોય તો એ નફાની એન્ટ્રી આપણે ક્યાં કરશું તો નફાની એન્ટ્રી કરશું જમા બાજુ અને જો એ ખોટ હશે તો ખોટની એન્ટ્રી કરશું નફા નુકસાન ફાળવણી ખાતે। પછી બાકી આગળ લઈ ગયા તો બાકી આગળ લઈ ગયા કેવી રીતે શોધવાની હશે તો એના માટે તમારે જોવાનું હશે કે એમની જમા બાજુ વધારે છે કે ઉધાર બાજુ એટલે કે એમની જે બાકી હશે એ બાજુ આપણે દર્શાવવાની રહેશે। જેમ કે જો એની જમા બાજુનો સરવાળો વધારે છે તો આપણે શું કરશું જમા બાજુનો સરવાળો કરશું એને બીજી બાજુ જેટલી પણ એન્ટ્રીઓ હશે એ એન્ટ્રીઓમાંથી માઈનસ કરશું જે રકમ આવશે એ રકમ આપણે બાકી આગળ લઈ ગયા તરીકે દર્શાવશું। સમજાઈ ગયું કે જમા બાજુનો સરવાળો બીજી બાજુમાંથી માઈનસ જે રકમ વધી એ બાકી આગળ લઈ ગયા તરીકે દર્શાવશું। એવી જ રીતે જો ઉધાર બાજુનો સરવાળો વધારે હોય તો ઉધાર બાજુનો સરવાળો કરશું જે જવાબ આવશે એને આપણે જમામાંથી માઈનસ કરશું એટલે એ રકમ મળશે આપણે બાકી આગળ લઈ ગયા। હવે યાદ રાખજો કે બાકીની જે એન્ટ્રી છે બરોબર એ એન્ટ્રી આપણે પાકા સરવૈયામાં કરવાની છે। તો મૂડી ખાતાની જમા બાકી હોય તો એ ક્યાં આવશે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ બરોબર। અને જો મૂડી ખાતાની
એ ક્યાં આવશે? પાકા સરવૈયામાં મિલકત બરોબર. તો અહીંયા આપણે શું યાદ રાખવાનું છે? મૂડી ખાતાની જે બાકી છે, સમજી લો કે જમા બાજુનો સરવાળો વધારે આવશે અને ઉધાર બાજુનો ઓછો હશે, તો એ કેવા હશે? જમા બાકી. બરોબર. અને જમા બાકી હોય તો આપણે પાકા સરવૈયાની અંદર મૂડી દેવા બાજુ એની એન્ટ્રી કરી દેશું. અને જો મૂડી ખાતાની ઉધાર બાકી એટલે કે ઉધાર બાજુનો સરવાળો વધારે હોય, જમા બાજુનો ઓછો હોય, તો આપણે એની એન્ટ્રી કરશું પાકા સરવૈયાની અંદર મિલકત તેના બાજુ. તો આવી રીતે આપણે ભાગીદારોના મૂડી ખાતા તૈયાર કરવાના છે. હવે મૂડી ખાતા તૈયાર કરવા માટે યાદ રાખજો કે મૂડીમાં વધારો થશે, બરોબર, તો એની એન્ટ્રી આપણે કરશું જમા બાજુ. અને જો મૂડીમાં ઘટાડો, એ એન્ટ્રી આવશે ઉધાર બાજુ. બરોબર. મૂડી ખાતું ભાગીદારને ધ્યાનમાં લઈ તૈયાર કરશું. જ્યારે પણ આપણે ભાગીદાર માટેનું મૂડી ખાતું તૈયાર કરીએ એટલે આ ખૂબ જ મહત્વની બાબત છે કે મૂડીનો જો વધારો હોય તો એ વધારાની એન્ટ્રી ક્યાં કરશું? તો મૂડીનો વધારો આપણે જમા બાજુ. સમજી લો કે ભાગીદારની કોઈ પણ મૂડી છે, બરોબર, તો એ મૂડીનો વધારો હોય તો મૂડી પર વ્યાજ થશે. મૂડી પર વ્યાજ થશે તો શું થશે? તો ભાગીદારની મૂડી વધશે, તો મૂડી પર વ્યાજની એન્ટ્રી આપણે જમા બાજુ કરશું. પછી ભાગીદારને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું જે કંઈ પણ મળશે તેનાથી શું થશે? તો ભાગીદારની મૂડી વધશે, તો મૂડી વધશે એટલે જમા બાજુ. ભાગીદારને જો નફો મળશે તો શું થશે? ભાગીદારની મૂડી વધશે અને મૂડી વધે એટલે જમા બાજુ. જો ભાગીદારની મૂડી ઘટતી હોય એટલે કે ભાગીદાર જો એ રકમનો ઉપાડ કરતો હોય તો એની મૂડી ઓછી થઈ જશે અને મૂડી ઓછી થઈ જાય એટલે એ ઉધાર બાજુ એન્ટ્રી કરવાની છે. બરોબર. જો ભાગીદારના ઉપાડ પર વ્યાજ ગણવામાં આવે તો એનાથી શું થશે? તો એનાથી એની મૂડી ઓછી થઈ જશે એટલે મૂડીમાં ઘટાડો ઉધાર બાજુ. જો ખોટની ગણતરી કરવાની હશે તો ખોટથી પણ એની મૂડી ઘટશે, પરિણામે આપણે શું કરશું? એનો ઘટાડો ઉધાર બાજુ કરશું. તો આપણે આ ટોપિક યાદ રાખવાનો છે કે મૂડીનો વધારો હોય તો જમા બાજુ થશે એન્ટ્રી અને મૂડીનો ઘટાડો હશે તો ઉધાર બાજુ એન્ટ્રી થશે. પછી મૂડી ખાતું જ્યારે આપણે તૈયાર કરશું એ તૈયાર આપણે ભાગીદારને ધ્યાનમાં લઈને કરશું. એટલે કે જેટલી પણ આવકો હશે એ બધી જમા કરશું. બરોબર. ભાગીદાર શું કરશે? આપણે સામાન્ય રીતે નફા નુકસાન ખાતાની અંદર શું કરીએ છીએ કે જે આવકો હશે એ જમા કરશું, જે ખર્ચાઓ હશે એ ઉધાર કરશું. તો આપણી જે આવકો છે તો મૂડી પર વ્યાજ છે એ ભાગીદારની આવક થશે, તો ભાગીદારને ધ્યાનમાં રાખી મૂડી પર વ્યાજ આવક છે તો એ આવક છે એટલે આપણે જમા કરશું. ભાગીદાર માટે પગાર, બોનસ, કમિશન છે એ શું છે? આવક છે, તો આવક છે તો જમા કરશું. ભાગીદાર માટે નફો છે એ આવક થશે, બરોબર, લાભ થશે, તો આવક કે લાભ જમા કરશું. તો આપણે બંને રીતે ધ્યાનમાં રાખી શકીએ છીએ કે જો આપણે મૂડીનો વધારો કે ઘટાડો એ ધ્યાનમાં રાખીને તૈયાર કરશું તો પણ આવશે, અને જો તમે મૂડી ખાતાને ભાગીદારના સાપેક્ષમાં ધ્યાનમાં રાખી અને તૈયાર કરશો તો પણ તમને આ જવાબ મળી જશે. તો આપણે ભાગીદારોના મૂડી ખાતા જે છે એ અત્યારે રાખીએ અસ્થિર પદ્ધતિનો, બરોબર. સ્થિર પદ્ધતિથી કેવી રીતે તૈયાર કરવાનું છે એ હવે પછીના આપણે લેક્ચરમાં જોશું. જો તમને આ લેક્ચરની અંદર કોઈ ડાઉટ હોય, કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. કોઈ પણ